दिल मान राजा भले भले होया होया खुद करो
હલો 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 હાલ હાલ હલો ગૌરી દરબાર મહેમાન ને ક્યાં બાજુ આવ્યો પપ્પી બેન આ બાજુ આવો સવાભાઈ કરીર भगति दिलावर देशनी लायवा श्री भगति भगति दिलावर लायवा श्री बायु प्रकट करी प्रहलाद
જપે સકળ સારો સંસાર વાલા મોતીડે જડી છે લગા રામા રાજકુંવર ને ભાઈ એ રામા રાજકુંવર ને જોગ 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 પ્રણામ જોગ જોગ કરો પ્રણામ પ્રણામ ધણી તારા નામનો આયા પાટ રે ધણી તારા નામનો પાટ રે મના મના માણા રાજ રે આવા નર રે નુગરાની હારે મેળનો નવો કરીએ 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 તમે 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 વિશ્વમાં જીનરને આવેલો તમે 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 વિશ્વમાં જીનરને આવેલો માણા રાજ આવા નર એ નુગરાની હારે મેળલો નવ કરીએ આમોદ 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 આમોદ
હાસો ખોટા બોલીને આવે મંદિર હાસો ખોટા બોલીને આવે મંદિર થાલા રે બજારમાં માલે મારા રાજ રે નર રે નુગરાની હારે મેળનો એ નવો કોરી નર રે એ નુગરાની હારે આમોજ 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 હંસલાને જોઈએ હાથા મોતીડા ગુરુના તાપે સતી ગુરુના તાપે સતી સાધુ સાધુ સાધુડા સાધુડા અમરા નર રે
સતી તોરણ બતાય ભક્તિ દિલાવર મહાપુરુષોની આ બધી અમરવાણી હાથ બાયુ રાજકોટ માતાજી અમારા ધણી રક્ષા હે માતાજી મારા ધણી રક્ષા કરજે ખુશબુની શ્રીજીની હા હા હવે છીંજી માતાજી રક્ષા કરજે એમાં કઈ ભક્તિ એવી રાણીમાં માતાજી વાંકાનેરની બાજુમાં લોણસરિયા ગામની અંદર બાંભવા અટક રત્ના માની જે જન્મભૂમિ રત્ના આપવાના કરે જે માતા ત્યાંથી આગેરે મૂંધવાની અને રત્ના આપવાના ભક્તિ એમડમ નથી કષ્ટ પડે દુઃખ પડે એમડમ અને એમડમ મળે તો કઈ રંગાઈ જવું હું કોણ સોય ની બહાન ખબર ન પડે ઓળખાણ તો કોણ તમે જેને વૈરા હોય અરે ઓળખાણ જે ને તમે જેને માનો જેને કારણ કે પછી હો ગામ નહીં હજારો કિલોમીટર ભરોસે લેવો આપે હજારો કિલોમીટર ન કરે કઈ પણ પડ્યું હોય કાનપુરની તેજા ભવન મેળી બોલાવી ન પડે ભાવ વિના ભજન બેન હાંજા દાણા ભરતીબેન બપોર પછી માતાજી ભરોસો એમણે દઈ દે બહુ થકનારી આવવાનું તો આપણે મારો દીકરો કોક આવ્યો મોડો આવો બાપા આવો રાણીમાં રૂડીમાંની પ્રાગટ્ય કરાવો તમે ગાયું મને માનો પ્રાગટ્ય ઘણી વાર એમાં ઘણી વાર લખડાડાનું
ખાડાડાના બાપાનું નામ બીજલ બાપા, માનું નામ વીરુમા, માંગોડા દીકરી વાણકી થઈ માંગોડાની દીકરી બેન એકવાર મને ફરમાઈશ ખડાડાનો ઇતિહાસ એમની દીકરી આમાં હું કેવા એનો બાપ જેવો છે દુનિયામાં જેનો ડંગો માર્યો વખાણ નથી કરતો જગતમાં આજે અનેક ઇતિહાસ પણ કેવાનો પણ બન્યું કેવું રત્ના આપવાના ભાઈ છે એમને લગન નહોતો વીરા આપવાને પોતાને ગાયું છે તો કઈક સેવા થાય અને કુવા મૂંતો તમને દઈશે કારણ કે તમે કોણ છો તો તમને ખબર પડી ગઈ એટલે અહીંયા દયા ભાવ એવું વીરાપા બાપાને લાઈન કઈક ધર્મ ઠાકરે ઘણું તું દણ સારું પોતાને ગાયું તું પણ દર સુદ બેલ થાનની પાસે અસ્તર છે સાધુનો મેરાવડો બીજો જોજો હું ઈ કહેવા માંગુ છું ભક્તિ કરો પછી કીરી કસ્તી પછી માનો પ્રાગટ્ય કરવાનું વીરાપા દૂધ લઈને જાય આપા વે હમન પાડી દાદરા ભગત આવા મહાભગત તમામ સાધોડા બીજના દિવસે પોતાના ઘરે દૂધની કાવડ લઈને ધીમા ડગલા ભરતા મસોદીને પાર થઈ સાધોડાનું દૂધ એક બીજ બે બીજ ઘણા કહેતા અમાર બારી પૂરી ન થતી નો થાય આપણે કોઈ પૂરું થવા દીધું નો થાય અને આપણે આ છે જગ્યાએ ક્રો વાંટો છે ઈ માંગે ગોતિયા આપણે ગોતવા નોખા પ્રશ્નો લાવું પણ આજ જોજો બાપા ડંકો મારતી એટલા મહેમાનો હતા કોઈને ટોસ નહીં ખાઈ પીને લેરો બધાએ કરી આનંદ કર્યો કારણ કે ભરોસો લઈને બેઠા હોય ને જેનું ઓઢું ઉડ્યું હોય ને એ ઉપાધિ આપણે નો કરે વાદી કરે એમ કરતા ભારત બીજ ભરાણી બરોબર શ્રાવણ મહિના સોમાં હું બેઠેલું અંધરાધાર વરસાદ પડે એક સાથ વરસાદ આમાં તો નદીમાં ઘોડા હવે ડગલા કેમ અને જો પાછો વળી જાવ આ બીજનું ઘણું થાય સમય છે બીજ પારું અને દૂધ પાવું અને આજ બીજ ભરવા નહીં જાવ વીરા બાપાને માનવે છે અને તેથી વીરા બાપા બાંબાયા ઠાકરનું ભજન કર્યું એ બાબા ઉદાહરણ ઠાકર અલગ બેલી દુખિયાનો બાપ કોઈ સોદા હોય એની દીકરી ઠાકર અલગ બેલી દુખિયાનો બાપ કોઈ સોદા હોય એની દીકરી ઠાકર અલગ બેલી દુખિયાનો બાપ કોઈ સોદા હોય એની દીકરી ઠાકર અલગ બેલી દુખિયાનો બાપ કોઈ સોદા હોય એની દીકરી ઠાકર અલગ બેલી દુખિયાનો બાપ કોઈ સોદા હોય એની દીકરી ઠાકર અલગ બેલી દુખિયાનો બાપ કોઈ સોદા હોય એની દીકરી ઠાકર અલગ બેલી દુખિયાનો બાપ કોઈ સોદા હોય એની દીકરી ઠાકર અલગ બેલી દુખિયાનો બાપ કોઈ સોદા હોય એની દીકરી ઠાકર અલગ બેલી દુખિયાનો બાપ કોઈ સોદા હોય એની દીકરી ઠાકર અલગ બેલી દુખિયાનો બાપ કોઈ સોદા હોય એની દીકરી ઠાકર અલગ બેલી દુખિયાનો બાપ કોઈ સોદા હોય એની દીકરી ઠાકર અલગ બેલી દુખિયાનો બાપ કોઈ સોદા હોય એની દીકરી ઠાકર અલગ બેલી દુખિયાનો બાપ કોઈ સોદા હોય એની દીકરી ઠાકર અલગ બેલી દુખિયાનો બાપ કોઈ સો
દૂધ પીવા જાતો હોય ને તો આજ બાપ જો કાઈ ભક્તિ થોડું ભજન કર્યું હોય ને તો આજ નદીમાં કેડો મારે કઈ જોતું નથી પણ મને ભજન કર્યું ને એ ઠેકા લાજ અને આમ નજર કરી નદીમાં ઘોડા ભાગ આ બાજુ હવે જોજો વીરા બાપા દૂધની કાવડ લે ધીમા સાદોડા બેઠેલા બરો બની આવ્યા ભયા હમણાં નજર કરીને કે વીરો તો આવ્યા અંતરાધાર સાથ પડે છે નદીમાં ઘોડા જાય છે વીરો ભગત બાંબા કેડેથી આવ્યા હવે તમે જો ઉતરતા લઈ બસ કાલ નો કેતા ઓલું કેતો ઈ લે વિહામણ આપણા કે વીરા ભગત નદીમાં તો ઘોડા જાય છે ક્યાં કેડે છે એવું તો કે હવે ત્યારે વીરા બાપા બાંબાઈ કીધું બાપા મેં ઈનો ઈસ્કેડો કીધો એ આપણે બદલાઈ નાખી ઈનો ઈસ્કેડો હા પન્યા તો હલાય એમ નથી ઘોડા જાય તેથી વીરા બાપા બાંબાઈ કીધું કે આપા વિહામણ હું જેનું ભજન કરું છું મેં એને એક હાથ પાડ્યો ને મારો હાથ હાદરાન મને નદી કેડો કેડે આપા વિહામણે કીધું વીરા વગર તો અમારા કરતા તો હોવાય હોય તો નદી કેડા કરે અમારા કરતા તું બાપ હોવાયો છો નકર નદીઓ કેડા ના કરે જા હવે કહે છે તું દૂધ પાવા આયા ન આવતો હવે બીજ આવે ને તમામ સાધુડા તમે તારે હારે લૂણ પીવા આવ્યો તું ધકો હવે ભજન હોય વીરા બાપા જેવી પૂછે તો ગામનું ધણ સારે પાછા વીરા બાપા મુંસરી આવી ગયા રોજ રમ રમાણે ગાયું ધણ સારે એક દી બે દી 15 પછી દી એમ કરતા મહિનો બીજ હતી વીરા બાપા હાથમાં લાકડી લઈ ગામના ગોંદરે ઉભે ગામનું ધણ ભેગું થાય અને આમ સાતોડા આપા વીરા વગત એ વીરા વગત આમ જોયું તો સાતોડા હાલ બાપ અરે દૂધ વીરા બાપા મુદાણા હવે સાધુ ભેગો કરે જાવ આ ધણમાં કોણ અને ધણ ઉડાહે તો ઉપમા વાવેલું સમય સરસે અને આજે મને ઠઠ્ઠો આવશે રાજાનો એ સમયમાં ડોસાજી ઠાકોર તો રાજા ઠપકો દે હવે આના ભેગો જાવ આના ભેગો મુંજાણા વીરા બાપા કીધું કેમ કરો બાપા મારા મોટા ભાઈ ઘરે તે રાણી રૂડી મોટા રાણી માં દીદી ત્રણ રાણી જાવ ને બે દીકરીઓ છે રાણી મારો મોટા ભાઈ કરે જાવ તમે દૂધ આપા વે આમણે કીધું ભગત બધું હાસ તો દૂધ પાઈ જાય અમે તારી આરે બંધાણા છે મોટા ભાઈ નથી બંધાણા તારી આરે બંધાણા તારે આ પાડ આવું હોય તો ના આવું તો ના પાડ પણ અમારા કેડે આપા વે આમણે ભગત આ પાડ વીરા બાપા ભાઈ ધન ને સીમમાં વળાઈ દીધું હે માં આજ લાજ રાખજો રંજાડ હું સાધુ સીમમાં ધન વરાવ્યો વીરા બાપા બામ કરે સાધુ
સાદોડાનું દૂધ પાય ભજન કરે બેહામણ આપા સત્સંગ કરે પણ વીરા બાપા હામ જોવે આય પાડે આમ બેઠા રાણીમાં બેઠા જોડી બેન બેહામણ આપા સત્સંગ કરે કાકા આય નથી પાડતા આય નથી હો ક્યાં ખબર હમણાં જોઈ જાય રાણી ઉભા કાકા એક વે આમણ આપણા સત્સંગ તમે આય નથી પડતા ક્યાં છે મને ખબર આવ રાણી માં 3 વર્ષ મને ખબર ક્યાં છો બેટા ધણમાં આ બેટા મને ઉપાધિ થાય કોકની રજા કરશે તો આજે રાજાને હું કરું બેટા તેથી એ સમયમાં રાણી કીધું કે જેનું ભજન કરતા હોય લઈ તમે જેનું ભજન કરતા હોય લઈ રાખે જાઓ તમારી દીકરી ભલે અને તમે જે માનતા તમને બધી ખબર છે કાકા જો આ કુવારવાનો ઠાકર જો ધણ સારવાનો આવે ને તો આપણા ભજન ભૂલ જાઓ તમારી દીકરી કાકાને રમે વાહ બેટા પણ એ સમયમાં બે પાંચ માણસો ખબર વીરો ઘેરે છે સાદોડા રાજા તમને કઈ ખબર લો વીરો ગામનું ધણ એના ઘેરે સાધુ આવ્યા ધણ એક તો કઈ થાતું નથી આ લગભગ સારી ધણ રાજા કે પણ ભગત એવો છે ને કરે પણ અમે હાલો કીધો એ સત્સંગ બોલે પછી અમારા ગોંડલનો રતનમાનો ઠાકર હોય છે ભલે પછી વીરા બાપાનું રૂપ લઈ અને તેદી લુણસરિયા એ વીરા ભગતનું ધણ સારવા ન્યા આવ્યો હતો બાપ વીરા બાપાનું ધણ સારવા આવ્યા વીરા બાપાનું રૂપ લેતો ધણ સારે અને રાજાને બરોબર આવી નજર કરી કે વીરો ભગત ના ઉભા હવે ઓલા ખોટું બોલી ગયા ઘોડી પાછી વારી ભગવાન વીરા બાપાના રૂપમાં કીધું કે રાજા હવે થોડું પાછું વરાય આવો આવો રાજાને ક્યાં ખબર કોણ છે આવો આવો રાજા આવો કહુંબા પીવા એકલા કહુંબામ ન મજા આવે હાલ તે આવ્યા આમ બરોબર રાજા આવીને ઉતર્યા અને અહીંયા વીરા ભગતના રૂપમાં ભગવાન હો કાકા આ બાજુ રાજા એ બાજુ બેઠા અને કહુંબો કોરે એક જો આ ભુવા હતા બધા બેઠા છો બેનો તમને બધા આઈને કહું છું જેમ કહુંબો કોરે ને એમ રંગ આવે જેમ કહુંબો કોરે ને એમ રંગ આવે જેમ ભજન કરો ને તો એમાંય રંગ આવે પણ જેમ ભજન વધારે કરો તો જેમ કોરો તો નકર રંગ નો આવે કહુંબો કોરીને પાયો રાજાને મજા આવી ગયા વાહ ભગત ભગત નહીં કરો કે ના ના હજી દૂધ પીવાના અહીંથી દૂધ પીધા વગર થોડું જવાય ઉભા રહ્યો રાજા હમણાં દોઈ આવું ગાયું દોઈને આવ્યા આલ્યો રાજા પી જા રાજાએ દૂધ પીધું અરે ભગત મારે 9 લાખ ઘેનું દૂધે પણ હજી આવું દૂધ મીઠું નથી જોયું મેં એને ક્યાં ખબર છે આ કોણ છે રામી કી મજા હવે ક્યાંય ને તો મને બેવું છે વીરા બાપાના રૂપમાં ભગવાન કીધું હવે નીકળો મારે હવે નીકળવું છે નીકળું કે હા હવે નીકળો રાજા હવે કાંઈ છે નહીં અને અહીંથી ઘોડી લઈને રાજા નીકળ્યા અને આ વીરા બાપાના રૂપમાં ભગવાને ઓલા વીરા બાપાને કીધું હવે તું ઘીરે જ નીકળી હાથમાં લાકડે લઈને એ લુણસરિયાની પાદરમાં પૂગું રાજાની પાદરમાં પૂગું અને વીરા બાપા જોઈ ગયા કે રાજા લગભગ ધણમાંથી આવે છે એને થયું કહો રાજા હમણાં કંઈક કહે મને ધણ રંજાડ કરી છે ગાયું રંજાડ કરી છે ગભરાવા માંડ્યા હવે શું કરું તેથી રાજા એક ડોસાજી ઠાકોર કીધું વીરા ભગત
તું બીમા મારે તને કાંઈ કેવું નથી. તું બીમા તને કાંઈ નથી કેવું. એક વાતનો મને જવાબ દઈશ. એક વાતનો કે હા કઈ વાત કે તું વીરો હાસો કોલો ધણમાં છે હાસો એટલું ખાલી કે તું વીરો હાસો કોલો ધણમાં છે ઈ. આ વીરા બાપાએ કીધું પણ કેમ કે હમણાં ત્યાં ગયો તો મન કહુંબા પાયા મન દૂધ પાયા અને પાછો તું અહીં મોર ઉભો છો એટલું તો કે તું હાસો કોલો. વીરા બાપા બામભાઈ હાથમાં લાકડી હતી ને રાજાને કીધું હાલ્યો આ લાકડી હોય. કેમ લાકડી મારે શું કરવી કે મારે પણ ધણ જ નથી સારું હોય. પણ ભગત મેં ધણની ક્યાં તને ના પાડી. મેં તને એક પ્રશ્ન કર્યો તું હાસો કોલો વીરો કે બધું હાસો રાજા ધણ નથી સારું. પણ કાંઈ કારણ કે હા જો મારા હાડો થઈને મારા બાપને ધક્કો ખાવો પડતો હોય ને તો મારે આ ધંધો નથી કરવો. આ વીરા બાપા એ પેલો વર્ષો વીરો હતો અને ત્યાંથી વીરા બાપા થોડોક સમય રોકાય અને પછી કેરાડા રહેવા આવ્યો. ત્યાં માતાજી મોટા થાય માતાજીને વરાવે પરણાવે. પીપરિયા ગામમાં અર્જુન ભગત ફાંગલિયા અટક રાણીમાના હક પણ થાય અને રોડીમાં છે ને ડાભીમાં હતા. મને એક ભાઈ કહેતા ટોરિયામાં હતા. મેં લગભગ ટોરિયામ નહોતા ડાભીમાં હતા. રોડીમાને બે દીકરીઓ હતી જાનામાં લાખીમાં. લાખીમાંથી મુંદવામાં મૈકા ગામ એ વાકને આ બાજુ મૈકા ગામ આવે ત્યાં હતા. અને આ માં ડારિયા પાસે ક્યાંક ડારિયામાં કે બાજુમાં ટોરિયા આંખમાં હતા. અને રોડીમાં બે દીકરા રાણીમાં બે દીકરા હતા રામા આપા લક્ષ્મણ આપા. એ પાસે હતા કઈક કર માંગ્યો અને માતાજી કીધું ભાઈ નેહડામાં કે ગાયોના કર ન દેવા આપણા હોય બરોબર છે. આ માનતા નથી તો કે શું કરતું હાલો મેં નીકળી આવી. તેથી રાણીમાં રોડીમાં બે જ આવ્યા પરિવાર લઈને અને આજનો આ વેહામો કહેવાય બેડી હડમતિયા કહેવાય ત્યાં માનો વેહામો છે. ત્યાં માં ઘણો સમય રોકાણા ઘણા પરસાય પેલા અને રાણીમાં રોડીમાં અહીંયા આવ્યા પછી વાંકાનેરના રાજાને ખબર પડી માં બે નીકળી ગઈ અને રાજકોટના રાજાને ખબર પડી કે આપણા સીમાડે પરવારની બે દીકરીઓ જોગમાં અહીંયા કહેવાય તો હાલો હાલો હવે એને ક્યાંય જવા ન દેવાય. આ રાજા અહીંથી નીકળ્યા ઓલા રાજા બે ભેગા થયા અને રાણીમાં રોડીમાં જોયું તા તો બે રાજા ઉભેલા. વાંકાનેરના રાજાએ કીધું માં મારો હું વાક હતો તું મેકીને કે રાજા બધું કઈ ગાયું ના કર હોય કે માં મેં નથી કીધું કરનારા કરી ગયા. માં હવે પાછી વ્યાય વાંકાનેર કેરાડા. રાજકોટના રાજાએ કીધું માં હવે અહીંથી થોડું પાછું વરાય તું કે એટલી જમીન દઉં માં હવે ન જાતી. માં મુજાણા કે હવે આને આપાડો કાને આપાડો. એટલે માએ કીધું તમે બે ત્યાં નીકળી જાવ જે સમયમાં હું આપું એ સમય જે વહેલો આવે ને ત્યાં જાવ. અને રાજકોટનો રાજા મોરી ભૂગ્યા અને પછી રાજા વાંકાનેરના આવ્યા. તે કીધું કે હે વાંકાનેર રાજાને કીધું કે હવે હું છે ને રાજકોટ જાઉં છું. રાજા રોવા માંડ્યા એટલે રોમા આ રૂડીબેનને ન્યા લેતો જા કેરાડા અને હું રાજકોટ જાઉં. કે માં રૂડીમાં આવેનો વાંધો નથી પણ તમે આવો તો સારું. કે ના ના વસન આપ્યું છે. રાજાને આહોડા જો ને માને દયા આવે માં વસ્તુ એવી માં પાત્ર એવું આહોડા આવ્યા તેથી રાણીમાએ કીધું રોમા આ જીવતા ને મર્યા તારા જા આ સમાજ ઉદ્યોગ ત્યાં જવું પડે એટલે કીધું એ પેલો તે પરસો માએ કુવાચ્યો ને દીધો રે દીધો. પેલો તે પરસો માએ કુવાચ્યો ને દીધો રે દીધો દીધો. શીપલાની સાકર એ શીપલાની સાકર
શીપલાની સાકર માય પરસાદી દીધી, પરસાદી દીધી. એ નકળંગની ભક્તિ રે લાગી ભજિયા રાધે શ્યામ. એ નકળંગની ભક્તિ લાગી ભજિયા રાધે શ્યામ. ભરવાડની સદી કર્યું બાંભવાના દીકર્યું. એ ભરવાડની સદી કર્યું એનું રાણી માં છે નામ, રૂડી માં છે નામ, રાણી માં છે નામ, રૂડી માં છે નામ. એ નકળંગની ભક્તિ રે લાગી ભજિયા રાધે શ્યામ. એ નકળંગની ભક્તિ ભજિયા રાધે શ્યામ શ્યામ શ્યામ. આ નકળંગ હા ઉસ્તાદ જય હો જય ઠાકર. જય હો બીજું તે પરસો માયે ઋણ સરિયાદી દર્દી હો. હા પરસો માય બીજો 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 ને બીજો. બીજો તે પરસો માયે ઋણ સરિયા દીધો 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 ને દીધો. સાદ રે પડે ને એ હાથ રે પડે ને, સાદ રે પડે ને હનુમાન હાલીને આવે, હાલીને આવે. નક
ભગતની ગાયોની એ ભગતની ગાયોની ભગતની ગાયોની માય ગોવાડી કીધી નકળંગની ભગતી લાગી ભજીયા રાધે શ્યામ પરસો માયે માળિયામાં દીધો હાદરે પાડે ને ઠાકર હાલી ને આવે જોવા માળિયા મિયાણા મોરબી ઉપર ત્યાં એક બીજી ઘટના પેલા બની છે પછી બની હોય ખબર નથી બોહરિયા આંખના ભરવાડ પછી માને ઠાકરની વાત કરશું એ 5-7 ઘરનું નેહડું છે બોહરિયા અને તમને બધા જાણો છો ને આ તો મિયાણા અને એ સમયની અંદર માં જેટલી ઉંમર છે ભરવાડના જે વડીલો હોય છે શોકમાં આવીને બે ઓલા ડારા ડફારા કરે હાલો નીકળો આમ કરું તેમ કરું બીક લાગે 5-7 ઘર હોય શું કરું એમાં બધા એમ થયું કે આપણે તો શું કરશું આ બેઠી છે મસો ઈ લાજ રાખે આપણાથી તો કઈ ના થાય તો બધા કે કેમ કરી હાલો મસો માં પાય હાજે બધા ભેગા થઈ માં મસો ને અરજ કર કે માં અમે દુબળા છો તું ક્યાં દુબળીશ આજ માં તું બધું જોઈ રહી છો માં હવે અમારે ક્યાં જાવ અમે તારા ઓથે છે અને તેથી મિયાણા મિયાણા મસો તેથી કીધું ગાય બોહરી આવ જગતમાં આજ મસો જો ધણી બેઠો હોય અને તમને જો કોક આંગળી છે તેથી મન મસો ને ખોટ જા બોહરિયા સાંભળો સવારમાં એ નીકળે ને એટલે એને કહી દે વ્યો જા પાછો અહીંયા ન આવતો અને જો પાછો આવે અને જો એ શોકમાં જો સીબડું ફાડે એમ ન ફાડો તેથી તારી મસો નો જાય ને કહી દેજે અને બોહરી આંખના ભરવાડો ને પાવર વાહ મસો અને તેથી એમ કહેવાય સવાર દલ ઉગે અને તેથી નીકળાય છે બાપા તમારે જેવડી ઉંમર છે બાળક લઈ તેથી નીકળાય ને કીધું હે બાબા નીકળ ઘર ભેગો તેથી બાપાએ કીધું અત્યારે વ્યો જા પાછો આ શોકમાં ન આવતો કેમ શું કરી લે આવજે ખરો ખબર પડે કારણ કે પાવર મસો નો હતો અને તેથી મિયાણા પાછો શોકમાં આવ્યો તેથી મસોય સીબડું ફાડે મને ફાડ્યો હતો સાંભળો મિયાણાઓ આજ હું મસો કહું છું મારું દેવળ કોઈ દી મસો બેઠા પછી ફરે નહીં પછી આજ હું બોહરિયાની મસો કહું છું જાઓ તમારા કબ્રસ્તાનમાં જો મળદા માથે જો ન બેહું તેથી મન મસો ને ખોટ હોય આજ કબ્રસ્તાનમાં મસો મગર માથે બેઠી કોઈ દર્શન કરવા જાય અને જાઓ એ મિયાણાઓ તમારા કોઈના મયત આવે કોઈના જનાદા આવે અને મને મસોને જો નગારો ન વગાડે મારે મસોની અગરબત્તી ન કરે અને જો દફનાવા દો તેથી મને મસોને ખોટ હોય આજે મસોનો નગારો વગાડવો પડે ઝાલર વગાડવી પડતી પછી દફનાવે ન કરી પશુ એ મયત સવારે બીજે દી પાથે આવ્યું આજના પ્રમાણ છે અને એ જ ગામમાં એ ઠાકર તેથી ખાખરા બેલા પડદરની પાયે એ સોરી ન્યા લઈ ગયા હતા ને એ ઠાકર રાણીમાં રાજકોટ સપને આવ્યા ખબર બેટા મન લે મારે રાજકોટ આવું આ રાજકોટ વાળા સોખી કેમ છે એટલે એ કેડે હાલે તો નહીં તને નહીં એમાં બેન તમે આવો તમે કે બહાર નથી એમાં અને રાણીમાં તેથી સપને એમ કીધું બેટા સવારે દલ ઉગે ને માળી આવીને મન લઈ જાય મારે ન્યા નથી રહેવું મારે રાજકોટ આવું રાણીમાં કીધું બાપ લેવા તો તને આવું
ઓલા પારખા લે પ્રમાણ માંગશે તો હું કરીશું કે બેટા એક નહીં એક પ્રમાણ માંગે જો હો નો પૂરા પાડું તો હું તારો ઠાકર ન હોય જા. અને હવાર દલ ઉગે માના ભાઈ છે આમાં બ્રાહ્મણનું રૂપ જે અવતાર લીધો હોય કેલા શેઠ વાણિયા અને રાણીમાન બે બેન ભાઈ નીકળ્યા અને માળિયા ગયા. રાજાને ખબર પડી માના વાસ્તવ ગાસ્તે હમૈયા કર્યા. ફરી સભામાં કીધું માં આવવાનું કારણ કે આ ઠાકરે બોલાવીશો ને આવીશ. કેમ કે લેવા આવીશ. રાજા કે પણ ઠાકર થોડા દઈ દેવાય પણ મન બોલાવીશો ને આવીશ. માં રોકાઈ જા હવારે જવાબ દઉં કાંઈ વાંધો. બધા હોઈ ગયા. રાતે રાજા ન હોતા ઘડીક આમ જાય ઘડીક આમ જાય. બેન બે અઢી વાગ્યા ને તે મહારાણી જાગી ગયા. રાજા કેમ હોતા નથી? ભરવાડના દીકરી જે રાણીમાં છે ઠાકર લેવા આવ્યા કેમ દઈ દેવા? અરે એમાં હું રાણીમાન કહી દો ને બે વસન નિભાવો ઠાકર આપી નહીતર ન આપી. ક્યાં વસન? કે જાઓ એ ભરવાડના દીકરી રાણીમાને એટલું કહીજો પેલું વસન મારું કે મંદિર હમા ઊભા રહી જાઓ અને તમે હાથ પાડો અને મંદિરમાંથી ઠાકરની મૂર્તિ કાઢ હાલીને તમારી પાસે વ્યાવે ને તો તમારા. એટલું નહીં બીજું વસન કે આવી અને બાળ રૂપ ટસલી આંગળી જો ગાડે સડી જાય ને તો ઠાકર તમારા નહીતર નહીં. રાણીમાં આવું કીજો એમ કીધું. રાજા કે આનો ભેગું થાય. હરમત આવી ગઈ. સવાર દલ હોઈ ગયો. ફરી સભામાં કચેરીમાં બોલાવીને રાણીમાન કીધું ઠાકર જોઈશે ને કે આ લઈ જાઓ પણ બે વસન નિભાવો હતો. તમે હાથ પાડો અને ઠાકરની મૂર્તિ હાલતી થઈ જાય ટસલી આંગળી ગાડિયા સડી જાય ને તો તમારા નહીતર નહીં. અને ત્યારે રાણીમાએ કીધું કાંઈ વાંધો નહીં બાપ તું પૈત લેવા તો ઊભો થયો છું. મંદિર સામે આવીને કીધું હે ઠાકર જોજે બાપ લાજ રાખજે નકર હું નહીં મારું સમાજ તને નહીં માને. પૈત ન જાવ દો. અને તેથી એ માળિયામાંથી ઠાકરની મૂર્તિ કાઢ હાલતી રાણીમાને આંગળી કીધું હાલ બેટા ગાડે સડી જા. અને ગાડે ઠાકર સડી ગયો. ગાડું હાલ્યું નહીં. ઓલા બધાને કીધું મારો ધક્કો ન હાલ્યું કે બેટા હવે હાક અને હાલ્યું. જો આ બેનના ગામ બાજુ કાંઈક બગસરા અડારા કહેવાય ત્યાં વિહામો ખાધો. ત્યાંથી સીધા આવી આવ્યા અને રાણીમાં રોડીમાં રાણીમાં ઠાકરને લઈ આવ્યા. તેથી રાણીમાએ ઠાકરને કીધું બાપ તું અહીંયા આવી ગયો જગતને ખબર પડશે દરિયા કાંઠા સુધી ખબર પડશે કે ઠાકર આવ્યો છે. કોક રેવા હુંડલા ભરીને આવશે આનો ધણી કોણ? અને તેથી રાણીમાના ઠાકરે કીધું ગાય બેઠા રાણી કોક તારું નામ લઈને નીકળે કોક મારું નામ લઈને નીકળે. ભલે હુંડલો ભરીને નીકળે ગામડેથી પણ ડેલી બાય નીકળ્યા પછી જો અન્ન પાણી અગરાજ કરે અને તને મને જમાડી જો ખાય એનું અભરે ન ભળું તો હું ઠાકર ન હોય બાપ. આપણે 3 વાર તો બેન ગાંઠિયા ખાતા આવતા ગઈ ભાઈ ખા ત્યાં ચાલો ને હવે ચાલો પાઉંભાજી ખાછો ને લે. આમાં ઠાકર કામ કેમ કરે? આ તો ઉપવાસ કરવો પડે એમ ન મળે એટલે અહીં બતાવ્યું એ માતાજીના શરણે વાલા નારાયણ બોલા માડી તમારા શરણે એ માડી તમારા શરણે માડી તમારા શરણે એ રાખો ને સદાય નકળંગની ભક્તિ લાગી ભજિયા રાધે શ્યામ. એ નકળંગની ભક્તિ લાગી ભજિયા રાધે શ્યામ. ભાવથી ને બધાય સાપાણી પી લ્યો. એ દીવડા જગમગ થાય એ દીવડા જગમગ થાય એ આરતી ઠાકર ધણીની થાય આરતી ઠાકર ધણીની થાય દીવડા જગમગ થાય. જય મોરબીના કોઠાવરી મસો હા બેન હા. એ ઠાકર હું તો લાવ્યો છું ફૂલડાનો હાર. એ ઠાકર
એ ઠાકર હું તો લાવ્યો છો ફૂલડાનો હાર એ ઠાકર તમે પહેરો એ ઠાકર તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી મસોરે માની થાય આરતી કાનપર વારીની થાય દીવડા જગમગ જગમગ થાય આમોદ એ ઠાકર હું તો લાવ્યો છો ભોજન નો થાળ એ ઠાકર હું તો લાવ્યો છો ભોજન નો થાળ તમે જમો તો આનંદ થાય ઠાકર તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી આરતી એ આરતી મસોરે માની થાય આરતી કાનપર વારીની થાય દીવડા જગમગ જગમગ થાય હા મારી સવા ભવાની મસો હા માડી હું તો લાવ્યો છો બાજોટની જોડ હા માં માડી હું તો લાવ્યો છો બાજોટની જોડ એ માં તમે છો તો આનંદ થાય માં તમે તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી ઠાકર બાપાની થાય આરતી ઠાકર બાપાની થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય એ આરતી રાણી રે રૂડી માની થાય આરતી ઠાકર બાપાની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય ભાવથી દીવડા જગમગ જગમગ થાય એ આરતી આરતી એ આરતી આરતી ઠાકર બાપાની થાય જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય રણુદાનો રાજા
રણુજાના રાજા અજમાલજીના બેટા વિરામદેના વીરા રાણી ને તલનો ભરતાર મારો લો હાંભળો જી 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 એ રણુજાના રાજા અજમાલજીના બેટા વિરામદેના વીરા રાણી ને તલનો ભરતાર મારો એ લો હાંભળો જી 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 એ જી 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 એ જી 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 એ જી જી બોલ રાણી મારોડી માત કી રામા પીરની અમરનાથ મહાદેવ કી સર્વ બેક ભગવાન કી મસવાય માત કી ખોડિયાર માત શક્તિ માત ગાત્રાળ માત આજ કા આનંદ કી સાત સનાતન ધર્મ કી અરે ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ મહાદેવ ભક્તિ કરો તોરજી અગમ વેદ